જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. हमरे गम घंटी बाजरो ने बंटी जीणू दरू तो उड़ी उड़ी जाय जाडू दरू તો કોઈ ના ખાય જીણું દરું તો ઉડી ઉડી જાય જાડું દરું તો કોઈ ના ખાય. શું તારી રાગણી છે? તમે કેમ ઉઠી ગયા? એ મને થોડુંક આમ તૂટ કરતર જેવું હતું પણ ઘણું મેળે આવી ગયું સમજ્યા. કેમ કે અમુક મને વસ્તુ યાદ આવી જાય છે ને એટલે તૂટ કરતર વહી જાય છે. એવું તમને વળી હું યાદ આવી જાય છે? તૂટ કરતર તમારે વહી જાય છે? આ શેઠના ફોન આવે સમજ્યા કે તમે તાત્કાલિક આવો. શેઠના ફોન આવે ને એમ કે તાત્કાલિક આવો એમ. એમાં એવું છે ને એક ડમ્ફર લીધું છે બરાબર. મારા સિવાય ડમ્ફર કોઈ હાકી શકે એમ નથી એટલે ફરજિયાત મારે ડમ્ફર હાંકવા જવું પડે એમ છે. શેઠને કહેવાય એક દી કારીગર ગોતી લે તમારે રજા રાખી દેવાય. નો ઈ ડમ્ફર હાલે મન નથી કોઈથી. કેમ તમારાથી ડમ્ફર હાલે બીજા કોઈથી નો હાલે? બ્રેક વિનાનું છે. બ્રેક વિનાનું ડમ્ફર તમે આકો સવો તઈ અને ક્યાંક ભટકા હે તો દોસ્તે મારો સૂડલો ભાંગી જાય. ના ના ડમ્ફર મને હદી ગયું છે સમજી ગયા. મારા સિવાય મેળ જ નથી પડે એમ. આ તો નવીન હારું ડમ્ફર હદી ગયું. માણાને ખાવાનું હદે બીજી કઈ વસ્તુ હદે આને ડમ્ફર હદી ગયું. બોલો હવે આ ધંધો એવો રહ્યો આવા જવાનો તો ઈ હવે ચાલુ રાખવો જ પડશે. માલ છે નહીં એ એવું હોય ને તો આવો ધંધો મૂકી દેવાય. તમારાથી વધારે મારે કાઈ નથી. એ તારી હાચી વાત છે પણ ધંધો મુકાય એમ નથી. નકર રમણ ભમણ થઈ જાય, પગાર બંધ થઈ જાય. ખબર પડે છે? બીજું ગમે કામ ગોતી લ્યો ને પણ બીજું કામ મને ફાવે એમ નથી. આ કામ રહ્યું ને મને ફિટ આવી ગયું આવા જવાનું સમજી ગઈ. ઓહો હો લ્યો આ કામ મને કે ફિટ આવી ગયું છે. બીજું એક કામ તમને ફાવે નહીં? નો ફાવે જ નહીં. એ માણાનો અવતાર દીધો ગમે ઈ કામ ફાવી જાય. તમારે કામ કરવું નથી એમ કયો ને? મારે તો ઘણાય કામ કરવા છે પણ નથી મેળે આવતું સમજ્યા. એ તમારે નહીં મેળે આવે. હા એટલે કામ મારે આ બધું જે હાલે છે ને ઈ કામ બધું ભેગું કરવું છે પણ ભેગું કરવામાં થોડીક બીક લાગે છે. એમાં હું દેવાનું હોય ન્યા? હા હું તને શું કહું છું, ઘરમાં કરિયાણું ને બધું પડ્યું છે ને? હા પડ્યું છે કરિયાણું તો. આ હું મારે ધંધો એવો રહ્યો હું કોઈ 4 દી આવું 5 દી એટલે તારે કોઈ આડોશી પાડોશી માગવાનું ન રહે. ન હોય ને તો હાલ લઈ આવી આપણે કરિયાણું. એ વાતે તમારે હાથી લેવું. પાણી લેતા આવું તમારે આટલું સા મૂકી દઉં. હા સા મૂક. પાણી મોટી ભરતી આવી ને થોડીક ઉતાવળ રાખજે. મારે મોડું થાય છે પાછું પોસવાનું ટાઈમ હે. હો ક્યાં જાવું તમારે અત્યારે હવે? અરે ઈ જ્યાં પોસવાનું છે એ મને ખબર છે નકર ફોન ચાલુ થઈ જાય. ઈ તો કહી દેવાય કે ઘડીક મોડું થાય છે એમાં શું હોય ન્યા? નથી કહેવાય એમ પણ શેઠ છે ને બહુ ખારા છે. એટલા બધા શેઠ થી તમે પણ હું બીવો છો? એ બીવું પડે ને હું તને શું કહું છું? શું કહો છો? હાલ મારે ઉતાવળ છે ને હું નીકળું. હો કેમણું જાવું છે? કેમણું જાવું? માં કામે નથી જવાનું? ક્યાંય કામે નથી જવાનું. આરામ કરો અહીંયા. એ ના ના આરામ નથી કરવો. આરામ કરીશ ને તો નકામું થઈ છે. હા તમારી તબિયત સારી છે ને તમને તૂટ કરતર થાય છે એટલે તમારે ક્યાંય નથી જવાનું. અરે તૂટ કરતર થાતી હતી પણ મને શું છે ઓલું કામ યાદ આવી ગયું ને તૂટ કરતર નીકળી ગઈ. એકવાર તમને મેં કહી દીધું ને કે તમારે ક્યાંય નથી જવાનું પણ જાવું પડે એમ છે. હમણાં ફોન ના પાડું છું ને તમને. આ ગ્લાસ ભેગું મોઢું રંગી નાખી. હો કયા જાવ ઘરમાં જાવ. એમ નહીં હું હમણાં કાલ પાછો આવું. ના 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 ક્યાંય નથી જવાનું. ના મારી વાત સાંભળ ગાંડી તું આમ જો મારે જવું પડે એમ છે. તમે ગમે એટલા કાલાવાલા કરો તો હું માનવાની નથી. હો હું પાછો આવતો રે. તોલો ખંજવારો મને હુઈ જાવ ઘરમાં જઈને જાવ. હા હારું હાલ. એમ નહીં હમણાં આવતો રહીશ. ના પાડીને એકવાર મેં તમને. હારું ભલે હાલ. આ તમારા શરીર સામું તો જવો. આમ જવો હુકાઈ ગયા છો. આમ તો જવો પાણીમાં સણો હુકાય એમ તમે હુકાઈ ગયા છો. આ અપડાઉન માં હુકાઈ ગયો સમજ્યા. એટલે તો કહું છું આરામ કરી લ્યો. તો આરામ કરું હાલ. હમણાં દારી બંધ કરી દો. ક્યાંય બારા નથી નીકળવા દેવા. આજ તો ઘરની બારા જાય એટલે વારો પાડી દો. જો ને આ હુતી હે ને ત્યાં નીકળી જાવ તો જાગી ગઈ ને તો નકામું થાય. અરે કેમ કરી ભૂલાય વિપુલ તને કેમ કરી ભૂલાય
ઘડીએ ઘડીએ અરે ઘડીએ ઘડીએ આવે તારી યાદ વિપુલ તને કેમ કરી ભૂલાય. અરે નો ભૂલાવ દઉં ગાંડી, નો ભૂલાવ દઉં. થઈ ગયો ને આજાદ. અરે મારા વિપુલ એ મારા ધગધગતા ધણી એ મારા કાળજાના કટકા આવી ગયા. હા આવી ગયો, આવું જ પડે ને. મંજુ તને મૂકીને જવાનું મને જરાય મન નથી થાતું, પણ શું છે હું જરાક કામમાં હલવાઈ ગયેલો હો, એટલે અહીંયા મારે પાછી ધ્યાન દેવી પડે એમ છે. બે હેઠી બે. મારા દીકા આવી ગયા મારા માટે એટલું જ ઘણું છે મારા વાલા વાલા વાલા. આમ મંજુ શાંતિ ને. માને હું વાંધો હોય, મારે ઘરમાં રહેવું, હા ખાવું પીવું ને આરામ કરવું. ઉપાધિ તમારી હોય મને આ એક દી ઘરે ને એક દી બાર, એક દી ઘરે ને એક દી બાર, આ ઉજાગરા કરી કરીને તમારું શરીર લેવાઈ ગયું. આમ જોવ તો ખરી. મને એવું લાગે છે, પણ હવે ઉજાગરા કરવા પડે એમ છે, નકર હાલે એમ નથી ને ભેગું થાય એમ નથી. ઈ તો હાસી વાત, પણ હું કહું હા તમે આવ્યા છો ને હા તો મારું એવું મન છે, શું છે? જો કે મને છે અને થોડું કામય છે. બોલ ને કામ. 5 દી સુધી તમારે ક્યાંય જવાનું નથી. 5 દી સુધી? 5 દી સુધી મંજુ મને એમ થાય કે હું 5 દી નહીં પણ 1 મહિનો રોકાવ, પણ રોકાવાય એમ છે નહીં, સમજી ગઈ? આ વખતે તો વિપુલ રોકાવું પડશે. એનું કારણ ઈ છે કે મારા માવતરમાં પ્રસંગ છે, હા અને માવતરમાં હું એકલી જાઉં ને તો એ સારું ન લાગે. સારું તો ન લાગે. માણા હું વાત કરે, આ બે માણસ નહીં ભરતું હોય હા વાતું કરે માણા, તો મારી કેવી ઇજ્જત જાય. થાય તો ખરા, પણ એમાં એવું છે હું નહીં જાણ તો અહીંયા મારી ઇજ્જત જાહે. પણ એમ નહીં, તમને ઈ ઇજ્જત વાલી છે કે મારી ઇજ્જત વાલી છે ઈ મને કયો. મને હે ને તારી ઇજ્જત વાલી છે અને સામેવાળાની ઇજ્જત વાલી છે, એટલે મારે બધી કોઈ ટાઈમ હાચવવો પડે એમ છે. એ 5 દી પછી એનો ટાઈમ હાચવજો. 5 દી સુધી તો મારો હાચવી દ્યો. કેટલા સમયથી આવીશું, પણ એક દી વાન એક દી આયા, એક દી વાન એક દી આયા, આ ન સારું લાગે. પણ ઈ તારી સાચી વાત છે, સારું ન લાગે, ના પણ જાવું પડે એમાં હાલે એમ નથી. ગામના મને પૂછે હા ધંધો શેનો છે વિપુલ ને, કહેવાય ને ખટારો હાકે છે. ઈ તો કેતી હોય હું હા તો એમ કે એમાં એક દી ઘરે ને એક દી બાર, એક દી ઘરે ને એક દી બાર. પણ ખટારાની ટીપ લાંબી હોય એમ કહેવાય, કઈ પાછા વરે. તોય દુનિયાને તો ન પોગાય ને. ભોગાય નહીં પણ આપણે પોગી જવાનું. અરે હું પોગી જાય પણ 5 દી તમારે ક્યાંય નથી જવા. હા તું માણાને પોગી જાય ને તો હું પાછો ઠેકાણે પોગી જાઉં, સમજે? હા 5 દી રોકાવાનું છે. ના 5 દી તો નહીં. આમ જો મંજુ એક કામ કર, તું આ પ્રસંગમાં જઈ આવ, બીજી ફેર પ્રસંગ આવશે ને તેથી આપણે બે ભેગા જાવ બસ. એ મારા કલેજા, એ મારી કલેજી સમજ ને ભાઈ. હું નહીં સમજુ, તમે સમજો ની. હું તો સમજી ગયેલો છો, પણ હમેવાળા નહીં સમજે. વિપુલ હા બોલ. એ મારા થનાર દીકરાના બાપ, હે હા બોલો. તમે રોકાય જાવ 5 દી. મારે તો ઘણું રોકાવું છે, પણ તું જરાક સમજતી નથી વાતને. જો હો વાતની એક વાત, હા હું તમને પ્રેમ કરું છું ઈ હાસું. 110%. તમે મને ગળા સુધી પ્રેમ કરો છો ઈ હાસું. ભાઈ ભાઈ મને નાભી સુધી ભરોસો છે ભાઈ ભાઈ, કે મને તમે દગો નહીં દ્યો. દગો તો નહીં દઉં, પણ આ વાત તમારે મારી માનવી જોઈએ. અત્યાર સુધી હું તમારી બધી વાત માની કે નહીં? હું મારી બધી વાત માને છે, સાચી વાત છે. મારે તને કાંઈ દગો નથી દેવો અને સામેવાળાને દગો નથી રહ્યો. મારે બધાયને હરખા રાખવા પડે એમ છે. પણ અમે વાળાને કોક દી દગો દઈ દ્યો તો હાલે, ઈ તો પારકું કહેવાય. હું તો તમારા ઘરની રહી. અરે ઈ પારકું નથી કહેવાય એમ, ઈ ઘરનું જ કહેવાય એમ છે. એવા બધા ખટારાના માલિકો છે. મારા ભરોસે તો એને ગાડીઓ લીધી છે. કેટલીક ગાડીઓ છે. અત્યારે તો એક ગાડી છે મારા હાથમાં, હા બરાબર, અને મારા ઉપર ભરોસો રાખ્યો છે કે આ ગાડી તમારે જ હાંકવાની છે. ઓય, એટલો બધો ભરોસો કરે. મને તારા ઉપર ભરોસો છે ને, એટલો તો એને મારા ઉપર ભરોસો છે. ઈ લોકોને ત્રય તો હારો પ્રેમ. મારે અહીંયા વહીવટ સંભાળવો પડે એમ છે અને અહીંયાનો વહીવટ સંભાળવો પડે. હવે તું ખોટી માથાકૂટ કરમાં, મને લાગી છે ભૂખ હો. મારી વાતનો જવાબ આપો પહેલા. હા બોલ.
હમણાં હું તમને 2-3 દી પહેલા ફોન કરતી હતી. હા. ફોન કેમ સ્વિચ ઓફ હતો? એ એમાં એવું તો મારે ચાર્જિંગ થઈ રહ્યું હતું. તો મેં તમને કીધું તું ને કે ચાર્જિંગ લેતા જાવ અહીંથી ભેગું. પણ ચાર્જિંગ એમાં હું તારે ફોન આયા છે તો તાર ચાર્જિંગ ન જોઈ. મારે તો જ્યાં ચાર્જિંગ પડ્યું છે ને ત્યાં હું ચાર્જિંગ કરી લઉં છું. એ હાસો, મારે ચાર્જિંગ ખૂટી જાય તો મારે ક્યાં કરવા? મેં 2 ચાર્જિંગ લીધા છે. એક અહીં ઘરે રાખ્યું છે ને વાંય એક ચાર્જિંગ રાખ્યું છે. એ સારું કર્યું હો તમે, મને આ નહોતી ખબર. તો પછી હા તે હાલો હું તમને ખવડાવી દઉં. હાલ હાલ. આ વાતુમાં 7-8 મિનિટ થઈ ગઈ હો. અંદર ઘરો. હા વિપુલભાઈ. કા રવિ, શાંતિ ને બાકી? બસ આનંદ મંગલ છે. તને કેમ છે? મોજે દરિયા. એમ ને? કઈ બાજુ ઉપડા બે માણા? એ જરા કટાણું કરવા જતા હતા. હટાણું? હા. તું? હા તે હટાણું અમારે કરવું પડે, અમારે ખાવા નથી જોતું. કા જોઈએ જ ને ખાવા તો. એલા કાલ તો ગયો તો તું હટાણું કરવા. ક્યાં કાલ ગયો તો? ઓલા મોહન બાપા ને આ. એલા ભાઈ હું નહીં હોય કોક બીજું હોય છે. તારો સમજા ફેર થાતું છે લા. એ તમને કહું, હા આ ભાઈ કોણ છે? ઈ ભાઈબંધ છે. આને તમે કોઈ દી જોયા નહીં કઈ? ઈ આ હારું તને જોવા નથી જડતો. કેમ? આના ધંધા એવા છે સમજ્યા? છે કેવું છે? હા ધંધા એવા એમ કેમ કે? એટલે તારે શું છે આ બધે બહાર જ ફરવાનું હોય ને એમ ભેગો ન થાતું. ભાભી રામ રામ. રામ રામ. નથી ઓળખતા મને? ના ના, રવિડો. હું નથી ઓળખતી પણ હો. હવે આપણે ઓળખાણ કાઢીને ક્યાં જાવું છે ભાઈ? હે એલા વિપલા, ઓળખાણ તો કાઢવી પડે ને. ગમે તો મારા ભાભી કહેવાય. એલા તારા મેં ભાભી. તમને ક્યાંય જોયા નથી પણ હો. એલા ભાભી 15 દી પહેલા આપણે તણે હારે સિંગ સોડાનો ખાધી. લો ક્યાં સિંગ સોડા આપણે ખાધી? સિંગ સોડા ખાધી. એય તેમાં સેટેલાઇટ ચોકમાં નો ખવડાવી વેલા તું કેમ ભૂલી જાસ? ના ના આમાં હું ખબર બહુ જાજુ માનતી ને અને હમણાં એક ફેર થાંભલા ભટકાડો ને મગજ કામ નથી કરતું. છે કેવું છે? હા તો એટલે હારું લ્યો. બધી વાતની આયા કરજે. ભલે. હા સિંગ સોડા ખાધી હતી આપણે. ઉપર હા શું પતું વિચાર કરે છે આમાં? લા ભાભી હા? 10 દિવસમાં તમારો કેમ 40 કિલો વજન ઘટી ગયો? ના રે ના, મારો ક્યાં વજન ઘટ્યો? આમ તો જોવો, હું તો પહેલેથી આવીને આવીશ છું. ના રે ના, મારા બાપ ના પછી અરે હું અહીંયા પડીને આવી તી પછી મારો 2 કિલો વજન તો વધી ગયો. નો હોય બાપા. હા? મેં તમને જોયા ત્યારે તમારો 80 કિલો વજન હતો. ના રે ના, હું તો પહેલેથી જ આવી છું. અરે વચમાં એને હમણાં થોડુંક મેળે નહોતું ને એટલે થોડોક વજન ઘટી ગયો છે, સમજી ગયો તું? એલા પણ 10 દીમાં 40 કિલો વજન ઘટે તારા કાકાના ઘરે? તાવ જ એવો ટાઢિયો આવ્યો તો મેલો નહીં રમજો બધું ઉતાર નાખ્યું એનું. તાવ આવી ગયો તો? હા આવી તાવ આવ્યો તો. હા મને વિશ્વાસ તમારો નથી આવતો. કાંઈક વિપુલ ગોટા કરે છે. એલા ઈ કાંઈ ગોટા નથી કરતા ન્યા. મને ખબર છે બાકી તા લગી મેં તમને મારું આમાં કઈ બીજું દેખાય છે? કઈ બીજું કઈ? વાત મારી બેટી મારા ગળા હેઠે ઉતરતી નથી. હવે તારે ગળે ઉતારીને ક્યાં જાવું છે ભાઈ? તું તારું કામ કરતો જા ને ભાઈ. મેં તમને જોયા ત્યારે આમ હાથણ જેવા હતા અને હવે હે ને પાત્રા હરણિયા જેવા થઈ ગયા. ના ના ભાઈ, હું પહેલેથી આવી છું, પડીને આવી તેદુની આવી છું ને અહીંયા આવ્યા પછી મારે વજન વધ્યો છે. આ પણ ભાભીને કઈ સમજાય ને? તું હે ને તારે આખું ના મોતિયા કઢાય આજ આને હે ને હુજવામાં કઈક ફેરફાર થાય છે. મને એવું જ લાગે છે, બરાબર હુસતું લ્યો. નથી એને. ભાભી મેં વિપુલભાઈ રે તમને પહેલી વાર જોયા હો. બાકી મેં વિપુલભાઈ રે તમને જોયા ને તમે હોદ નહીં. એલા ઈ જ છે હવે જોતો ખરા. આને મેં તને નો કીધું આનું મગજ કામ. એલા અમારા લગન થયાના 5 વર્ષ થયા છે. ભાભી હા. મારી હાથ પેટીના હમ મેં તમને કોઈ દે વિપુલભાઈ રે જોયા હોય. તું ખોટા હમ ખામાં થોડાક દી પહેલા ખોટા હમ ખાતો તો. શું કામ ખોટા હમ ખાસ? રેવા દે ને ભાઈ. આ હાથેના કોકના ઘર ભાંગ છે બોલ. આનું તમે ધ્યાન રાખજો. આની ઉપર મને કાઈક ડાઉટ છે, કાઈક અંડા ગંડા કરે છે. એ મારું નો ધ્યાન રાખે તો કાઈ ને તું તારું ધ્યાન રાખ ને મગજની દવા કરાય તું. એ અમારે ધ્યાન રાખવાની જરૂર નથી, મારે તો મારા હૈયાનું હાચકું છે. હા તો તું તારું ધ્યાન રાખ, મગજની દવા કરાય ને હારા ડોક્ટરને બતાડ માર ભાઈ. લા તું કેમ વિપલા વાત વચમાં બીજી નાખસ મગજના દવાને ની? ઈ બરાબર જ વાત છે. અત્યારે તારો મગજ કામ નથી કરતો. તો પછી હાલો હાલો આની ભેગું આપણે લપ નથી કરવી હવે. કાલ ભેગો થાય ને એટલે એમ કે લ્યો કાલ તો તમે પાત્રા હતા તો જાડા થઈ ગયા. આનું કામ જ આ છે. મારો મગજ કામ ન કરતો હોય અને બાપાનું નામ કહું કહું કે ન કહું? ભાઈ બાપાના નામ તો ભાઈ બધાની યાદ જ હોય. હવે ધનજીભાઈ બાપાનું નામ છે ભાઈ. એ તો થાર હું એની પાસે રહીમો છું તને યાદ રહી ગયું હોય. બીજું કાઈ તને યાદ ન હોય. હાલ એના બાપાનું નામ મંજીભાઈ છે.
એલા ભાઈ અમારી પેઢીનું નામ તને આવડતા છે પણ અત્યારે તું આ ગડબડ ગોટો કરમાં આ ખોટો મગજ ફેરઈમાં અમને જવા દે મોડું થાય છે અને તું જાતો અહીંયા જા આનું કાઈ મગજમાં ન હાલો, હાલો, હાલો. મગજમાં નહીં હો કાઈ અરે કાંઈ મગજ હા ના લો. આનું મગજ કામ નથી કરતો હાલો આપણે હટાણું કરવા હાલો. હાલો ઈ બી બરાબર જ છે ભાઈ તું તારું કરીને હવે આવા નવા ગામમાં જાજા છે અમારે આ મારો બેટો વિપનો આ વાત કઈ ગળા હેઠે ઉતરી નહીં હો મને આ વાત મારે ક્યાંક જાણવી તો પડશે જ. મારા વિપુલભાઈ ને બે બાયડી વિપુલભાઈ ને બે બાયડી ઊંઘો રે હરખો બે આમ જે એમાં હું મેં કઈ ખોટું કીધું કઈ આ મૂંગો રે એમાં ખોટો દેખાડો કરમાં જો વિપુલભાઈ ને બે બાયડી છે બસ બસ શાંતિ રાખ અમાર થોડો એમ એટલે તમે હું મને રિશ્વત દ્યો છો એમ હે ઈ વાપર રાખ તું તારે મજા મજા કરો ખોટો એમ દેખાડો નહીં ખોટો દેખાડો નહીં હા ખાલી 700 રૂપિયા છે મારું નંગ આવે 1200 રૂપિયાનું ખબર હે ઈ હું તને 1200 ના 400 ને 500 ને તાર જોઈએ એટલા હું દઈ દઈશ પણ અત્યારે તું તો શાંતિ રાખ માણા હોય ને ગામ સારે ત્યારે કહેવાનું વિપુલભાઈ ને બે બાયડી ઈ તું ક્યાં તારે કરવાની જરૂર છે એલા ભલા માણા હાલે હાલે પકડ હા, દેખાડો બંધ કર તું ગામ સારે થઈ ગયા 2 બોટલ ના એક ના હો ભાઈ વેના નથી થયા આ તો ઈ પાસે કાલ દઈ દઈશ જો હું તો હા તમે કયો હાલો ભાઈ જો સૂર્યા હા તને મારી તો બધી ખબર જ છે જો મને તમારી ખબર છે એક તમારી બાયડી છે એક તમારે લફરું છે એટલે એકનું નામ સમજુ છે એકનું નામ મંજુ છે બે બાયડી છે હા 2 બાયડી છે પણ ઈ વાત તારી પાસે જ રહેવી જોઈએ ત્રીજા માણાને ખબર ન પડવી જોઈએ એના હું તને પૈસા આપું છું હા જો હા તમે મને પૈસા આપો મને કઈ વાંધો નથી પણ જો મારી બોટલ પૂરી થાય ને હા. એટલે મારો વોલ્યુમ ખુલી જાય છે તારી બોટલ હું પૂરી થવા નહીં દઉં નકર પછી મારી બોટલ ખુલી જાય એમ છે સમજી ગયો એટલે મારા ભાઈ શાંતિથી પીન મોજ કર પણ આ વાત રહી ને એનો ખોટો દેખાડો ન કરતો જો વિપુલભાઈ મેં તમને કીધું ને હું ખોટો દેખાડો ન કરું હા એમ દારૂ જે માણસ પીતા હોય ને કોઈ ખોટું બોલે ને બધાને ખબર જ હોય. ખોટું ન બોલે પણ ખોટા દેખાડા બહુ કરે સમજ્યા દેખાડા કરે પણ આમ જો મારું બોટલનું ઢાંકણું આમ જો જ્યાં લગી પેક છે ને હા જો પાણી જાય ન જાય ન જાય એટલે કે દારૂ જાય હા હું સમજી ગયો સમજી ગયો નથી જાતું ને નથી તો અલે સમજી ગયો જો અને જો હવે જોજો જો હા રેરાઈ ગયું હાલે પકડ હવે નહીં ઠોરાય હા એમ સમજાઈ ગયું હા સમજાઈ ગયો હા એમ તું હે ને આ ખોટી જાહેરાત તું ન કરતો હો મારો ભાઈ હા હા કોઈ પણ પૂછે ને તને કાઈ પણ તો કે મને કાઈ ખબર જ નથી બેક માંથી કાઢી લાગે હા હા એ તારા હાટું જ મને ખબર હોય ને તારી સમજ્યો સમજો એટલે હા હું કોઈને નહીં કહું આ કોઈ કહેવાનું જ નથી હું ઓલા નાથા કાકા નહીં કહું બે બાયડી તમારે એમ હો કેને નાથા કાકા નહીં કહું વિપુલભાઈ ને બે બાયડી નહીં કહું તું આમ કરતો કે કઈ નો દેતો એલા એ હવે હું નહીં કહું એમ કહું આ એમ તો કહેવાનું જ નથી તારે એમ હું સમજ્યા નકર આમાં શું છે આ બધું જો રાજ રમત ખુલી જાય ને તો મારા ઢીંઢા ભાંગી જાય સમજી ગયો એટલે આ વાતની ગામમાં કોઈને ખબર નથી તને એકને જ ખબર આ તો તું જરાક મને દેખી ગયો તો એટલે નકર તો ગામમાં કોઈને ખબર જ નહોતી ઈ તો હું હને મને કેમ ખબર પડી ખબર હા એ તો હું તમે આમ હાયલા જતા હતા ને તો હું તો પેશાબ કરવા ગયો ને તો ત્યાં હું જોઈ ગયો કે આ તો વિપુલભાઈ ને તો સમજુ છે પછી પાછો બીજે દિવસે મેં દુકાને જોયા તા તો કોક બીજી ભાઈ લે આ તો હાલી ગયું અહીંયા એક ને વાંધા હે ને ભાઈ બબે લઈને હતા મારે લે એ આ બધું થઈ ગયું રમણ ભમણ પણ હું તને શું કહું તું આ વસ્તુનું રમણ ભમણ ક્યાંય ગામમાં ન કરતો મારો ભાઈ નકર ક્યાંય હાલવા જેવું મારે નહીં રીએલા અને આમાં જો ઓલીને કાંઈ ખબર નથી ને આને કાંઈ ખબર નથી વાત આમને દબીને રાખવાની છે પછી એમ ને ભાઈ જો એક વાત કહું તમને હું એક બાજુ બાય બીજી બાજુ બાય હા વસમાં વિપુલ ભાઈ હા પછી જોજો તમારા
એક્સિડન્ટ હા એક્સિડન્ટ નો થાય એવું તારે નથી કરવાનું કેમ કે તું એક્સિડન્ટ કરે એમ જો બધાને વાતો કરતો એક્સિડન્ટ થાય ને હું કઈ કહીશ જ નહીં કે વિપુલભાઈ ને બે બાઈ હા કહેવાનું હાલનો અત્યારે હે ને મારે થોડું ઉતાવળ છે હું જાઉં છું હો. અને તું તારી રીતે હું મારી રીતે પણ જો મારે 2 બોટલ ના થઈ ગયા હા આ 1 બોટલ છે 2 બોટલ પૂરી થાય ને તો તમે મને ક્યાંક દેખાઈ જાયજો આઈ મને કહી દેજે તું કે બોટલ પૂરી થઈ ગઈ તો જો તમે મને નહીં દેખાવ ને તો વિપુલભાઈ ને 2 બાઈ હું કાયો કા દેખાઈ જઈશ હા તો તમે મને દેખાઈ જાય હા કાયો કા દેખાઈ જઈશ નકર મને એકની જગ્યાએ 3 દેખાય છે. ના 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 અત્યારે તું આ 2 બોટલ ખાલી કર પછી આપણે મળશું મને અત્યારે ઉતાવળ છે હો હા 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 ઉતાવળ તો ભાઈ ને પણ એમ ફાટી પડી છે ને કાંઈ હું કોઈને ન કહું વિપુલભાઈ ને 2 બાઈ કોઈને કહેવાય પૈસા જ્યાં લગી આવે ત્યાં લગી વાંધો નહીં ત્યાં લગી આપણે ઢાંકણું બંધ રાખવાનું અને પછી દારૂ પીવાનું મારા વિપુલભાઈ ને 2 બાયડી કા બોકા કાકા સારું છે ને વિપુલ બટા સારું છે તમને કેમ છે તબિયત પાણી આ રહ્યો જો ને રેખડે રાખી હાઈ ક્લાસ એમને સારું છે ને બહુ બટા આ કોણ એ કાકા છે બોઘા કાકા એવું છે હા લાઈટ કાઢો બહુ બટા ને મગજ મુકાઈ ગયો લાગે કાકા ને ભૂલી જાય કે આ કોણ છે એટલે આમાં શું હોય કાકા આ બૈરાવું છે ને બહુ મારા ભેગા બાર ઓછા આવે એટલે એને ખબર ન હોય કોણ હગા થાય ને કોઈ નો થાય સમજ્યા કોક દી ક્યાંક બહાર લઈ જાવ તો ખબર પડે ને ઓળખાણ પડે ને હા એવું છે હા તો વિપલા તને બીજું હું શું કહું છું બોલો ને કાકા ઓલો મારા છોકરાની વહુ રીહામણે નથી બેઠી હા એ પડધરી હા હા તારા હાહરિયામાં હા એનું કઈક થાય તો કરાવી દે ને તો આપણે તેડી આવી જાય ઈ હવે થોડીક વાર લાગશે સમજ્યા અને એમ નહીં જો તું નહીં વહુ બટાને કે એમની કીધે થઈ જાહે પાયર પડી જાહે એમ નહીં હા કોની વાત કરે છે કેની વાત કરો છો તમે મારા છોકરાની હા આના છોકરાનું આપણે ખબર છે 4-5 વર્ષ પહેલા કોઈ દી ઘરની બહાર લઈ ગયા છો ક્યાંય પ્રસંગમાં લઈ ગયા છો મને કોઈ દી નથી કાઢીને હું આપણે કરો છો કેમ વિપલા આમ થાય કે સમજાતું નથી હો વિપલા ઈ તો મને નથી સમજાતું આમ કેમ થાય છે આમાં આમ જો ઊભા રહ્યો એક મિનિટ હો હા બખા કાકાને મગજમાં તકલીફ છે એટલે બધી વાતની હાય હા કર નકર ડખા થઈ છે એવું છે હા હાથી વાંધો નહીં આ જો એને યાદ આવી ગયું સાચી વાત છે તમારી યાદ આવી ગયું હા અને ઈ કામ થઈ જાય કા હા થઈ જા મુંજાવમાં હા આ મારું કૂતરું આજ કઈક અજીબ લાગે છે હો વિપલા આ વાતાવરણ એવું છે ને એટલે ના ના એમ નથી કેતો તો આ વહુ બટાનો અવાજ કેમ જાડો થઈ ગયો અવાજ જાડો થઈ ગયો હા પેલા તો કોયલ જેવો અવાજ હતો અને એનો આ કાગડા જેવો અવાજ થઈ ગયો એનો અવાજ તો આવો જ છે પણ એમાં શું છે તમારે હવે સાંભળવામાં કઈ ખાધા છે તમે ક્યાં કાન બતાડો આ તમને અવાજમાં ફેરફાર દેખાય છે ને કાનની તકલીફ છે અવાજ તો એનો રેડી જ છે એવું હા બહુ કહેવાય તારી અહીંયા જ આવું થાય બીજે ક્યાંય તો કઈ થતું નથી ઈ જવા દે ખાવાની જગ્યાએ જ થાય અને એમ નહીં તને બીજું શું કહું છું હા આ વહુ બટાએ ક્યાંય દવા લીધી છે જાડા ખાવાની દવા હા તો મારા છોકરાને લેવી છે કારણ કે જો વહુ બટાને મને ખબર છે તાલગી 40-50 કિલો વજન હતો અને અટાણે 80-90 કિલો વજન થઈ ગયો એમાં શું એમ એમાં એવું છે હમણાં શું છે આ બધું હારું હારું ખાય છે ને આ જમણવારનું નાન તેન અને એને થોડેક પગનો દુખાવો હતો તો હાડકાની દવા ખાધી એમાં શરીર તારું ફૂલાઈ ગયું કા તમ મૂંગા મરો એક તો હાસુ બોલવા દો પછી બધાયમાં હા ન હોય એ મારું શરીર તો હું પણીને આવીને તો એનું એટલું જ છે કાંઈ ઉતરું નથી કાંઈ વધ્યું નથી હે હા પૈણીને આવ્યા ત્યારનું આટલું જ છે ત્યારનું આટલું જ છે કાંઈ વધ્યું નથી કાંઈ ઘટ્યું નથી એ 500 ગ્રામ વધ્યું નથી ને 500 ગ્રામ ઘટ્યું નથી હવે બોઘા કાકા ઈ પંચાયત મેલો ને હવે વજનનું ક્યાં વસમાં નાખો છે આપણે પરિવારમાં કેમ છે બધાય મજામાં ને પરિવારમાં તો બધા હારા છે હા અને તારા હારા માંદા પડ્યા તા એનું શું થયું દાખલ કર્યા છે કે શું છે એ હા મારા પપ્પા કયા માંદા પડ્યા હતા મારા હાહરા નહોતા માંદા પડ્યા અરે ઈ મારા ભાઈબંધના હાહરાની વાત કરતો તો કાકા
એટલે આ મૂંગો મઈને મને ખોટો હું કામ પાડેસ તું? તે જ મને કીધું તું કે સમજુના બાપા એટલે મારા હારા માંદા પડ્યા છે. શું કીધું? સમજુના બાપા કે માંદા પડ્યા છે. હે? આ સમજુ કોણ? મને કયો તો જરાક. અરે સમજુ નહીં, કાકાને હા ભરવાના હાંધા છે. મેં મંજુ કીધું તું, મંજુ. નહીં નહીં, સાચું બોલો. અરે સાચું જ કહું છું કાકા, તમે શું ગોટાળા ચડાવો છો, કઈ સમજાતું નથી. એક કામ કર ભાઈ, તું અટા રહેવા દે. તારે ઘર ભેગો જ્યાં થાતો હોય ને હા. ત્યાં તું જવા મે અટા મને કઈક વિચિત્ર દેખાય છે. તમે હે ને જરાક દવા કરાવજો મગજની. આ બધું ગડબડ થાય ને તો મમરા ભરાઈ જશે. વહુ બેટાનો અવાજ નથી લાગતો, હાલચાલ ઉપર નથી લાગતું, વજન વધી ગયો, મોઢાની શકલ ફરી ગઈ. કઈ મગજમાં નથી બેહતું મને. તમને નહીં મગજમાં બે, આ તો મને મગજમાં નથી બેતું. મંજુ હાલો આપણે. ખોટું નથી બોલતો ને કાંઈ. તારા આમ બસ હા તો હાલો. બરાબર. આ તો કાકાને તકલીફ છે. મંજુ કેમ બોલ્યો? તારી બાયડું નામ તો સમજુ છે. અરે સમજુ બોલ્યો. હા બાપ બોલ્યો. સમજુ બોલ. તને કીધું મગજની તકલીફ છે, સમજેસ કે નહીં તું? એમ નહીં તો સમજુ સમજુ કેમ કરો છો? સાચું બોલો. એને કેસર ચડી ગઈ છે સમજુ ની. તો સમજી આપણે એની હાયર હાયર ગાડીમાં ચડી જવાનું હોય. એવું છે? હા એક કામ કર વિપલા, તો તું અટાણ વિયો દાદા. હા અમે જાય. હાલો આપણે નીકળી જાય. હાલો. ખોટું મારા અટાણે ના અમારે એમ શું અહીં રોકાવા જેવું છે નહીં. હાલો. તું જાજી વાર ઉભો રહ્યો હોત ને તો મારે દવાખાનામાં દાખલ થવા જવું પડે. કારણ કે આવું બધું અલગ અલગ જ લાગે છે, એનું કેમ ભેગું કરવા જવું? હે ભગવાન, ક્યાં જાતો તો? લે અરે કાટલી, અરે હમણાં પડી જાય. ખારું છું બેન, તે હાથ પકડી લીધો. હો. કઈ બાજુ પર આટલી બધી ઉતાવળ હું છે તારે પણ? એ મારી બેનપણી નથી ઓલી મનીષા, હા એના ઘરે જાઉં છું. તે પણ આટલી બધી ઉતાવળ કે હમણાં ગોથું ખાઈ જાત. ખાઈ જાય તો 8% રંગાઈ જાય. ઈ વાત ફાઇનલ છે. ઓ બેન. તો હે સમજુડી, હા આમ કેના ઘરે ગઈ તી? હું મોંઘી માન ઘરે ગઈ તી દૂધનું બિલ દેવા. અરે અરે, હજી મોંઘી માં જીવે? હા હજી તો ખડે થડે છે મોંઘી માં, હજી તો હાલતા ચાલતા છે. એને બિચારીએ બહુ દુખ વેઠા. મને એમ કે વેલા વઈ જાહે, પણ હજી એ છે. ના રે ના, જિંદગી લખી હોય ત્યાં સુધી જીવવું પડે ને. તોય બિચારીએ માન લગન કર્યા હતા. તેના ઘરવાળાને બીજી બાયડી હતી, આને મૂકીને વઈ ગયો. આ બિચારી હરડ થઈ. કરમની કોઠળાય કાજલ. એક વાત છે ઓ સમજુ, શું છે કાજલ? જો માણા જમીનમાં ભાગ પાડે તો પોહાય, હા પછી મકાનમાં ભાગ પાડે તો પોહાય, હા. પણ ઘરવાળામાં જો કોઈ ભાગ પાડે ને ઈ નો પોહાય. અરે મારા ઘરવાળામાં કોક ભાગ પાડે તો ચીરીને મીઠું ભરી દઉં એને હું. શું વાત કરશો? હા હે હા. અત્યારે તો એવું છે ને કે આપણે ઘરવાળાને પૂરેપૂરી સીઆઈડી કરવી પડે ને પૂરેપૂરું ધ્યાન રાખવું પડે. અરે હું પૂરેપૂરું ધ્યાન રાખું છું. મારા ઘરવાળાને કઈ કેવું જ ન પડે. મને પૈસા વગર પાણી ન પીવે મારો ઘરવાળો. હે હા એટલા બધા ડાયા છે માર બનેવી. હા. હા અન તું કેતી હોસ તો હશે, બાકી મને નથી લાગતું. કેમ તને નથી લાગતું કઈ છે એવું કઈ? એવું કાઈમાં તો મને એવું દેખાય છે કે હાલ ને જવા દે, નથી કેવું. ના ના કેતી જ જા આવે ન્યા, નકર મને હક નહીં થાય. અરે ના ના નથી કેવું, જવા દે ને. કહી દે ને કાજલ હવે. વળી તને ન ગમે તો મારે ક્યાં જાવું? ના ના તું કહી જ દે, નકર મને હક નહીં થાય. મને રાતે નીંદર નહીં આવે. અલા મારું કહેવાનું એમ છે હા કે મારા બનેવી ઉપર મને ડાઉટ છે કે એને બે બાયડી હોય. હે હા બે બાયડી? હું વાત કરસ કાજલ? નો હોય, હું ન માનું કઈ. તી માર બનેવી કોઈ દી મહિનો દી તાર ભેગા રહ્યા? ના હોય, ઈ વાત તારી સાચી છે. કોઈ દી ટકતા નથી ઘેરે. એક દી આવે ને બીજે દી પાછા વયા જાય છે. તને કે 10 દી બાર ફરવા લઈ ગયા? ના રે ના, કોઈ દી નથી લઈ ગયા મને તો. કઈ મને તેમ કે મારે જાવું પડે ડમ્પર, મારા સિવાય કોઈ આ કેમ નથી એમ કહેતા હોય મને તો. તો ઈ તો વાત છે બેન, અત્યારે જમાનો બહુ ખરાબ છે. બધું ધ્યાન રાખવું પડે ઘરવાળાનું. એટલે જો હું મારા ઘરવાળાને એવા જ કામ ધંધે જવા દઉં કે સવારે 9 વાગે ઘરેથી જાય ને સાંજે 9 વાગે પાછો ઘરે આવે. ઈ વાત તારી કાજલી સાચી વાત છે. હા હો, મારે હવે એમ જ કરવું જોઈએ. આ ધંધો જ મારે ને ફેરવરાવી નાખવો છે હવે. તારામાં તેવડો તો ફેરવી નાખ ને બાઈ. અરે હું કહું એટલે ફેરવી જ નાખે. તને એટલો બધો વિશ્વાસ? હા મને ગળા સુધી વિશ્વાસ છે. હે હા હારું બાપા, જો તું તો મારી બેનપણી છો અને તારા સુખમાં હું સુખી ને તારા દુખમાં દુખી, એટલે હું તને સલાહ દઉં. બાકી મારે હું પણ હજી કાજલ મને થોડોક ડાઉટ લાગે છે હો, હેનો કે મારો વિપલો આવું કોઈ દી ન કરે હો. એ બાપા બધી બાયુને વિશ્વાસ જ હોય. એના હેના ઘરવાળા પ્રત્યે પ્રેમ આંધળો હોય ને એટલે. પણ બાકી એની સીઆઈડી કરે એટલે ખબર પડી જાય. તે આવું કહીને તો મને વેમમાં નાખી દીધી છે હવે હાવ. એ બાપા હું તને ક્યાં કહું છું તું વેમ કર? તારી જિંદગી હે, તારે વેમ ન કરવો હોય તો ન કર તું તારે. કાઈ નહીં, તું કહેશો તો કાંઈક તો એમાં સાચું હશે ને. પણ
પછી એટલું તો બસ ન થઈ જાય માણાને. વિચારવું પડશે કાજલી હો. તેરે ધન નિરાતે બેહીન પછી વિચારું જો તું. કેવી બિચારી હોજી બાઈ છે હે. અને અમુક ઘરવાળા એવા નફટ છે ને કે બાયડીઓને છે ને ખોટા ખોટી વેમમાં રાખે છે. આ ભાભી કેમ છેલા મંજુ ભાભી? આપણે હું વાંધો હોય જલસો દિને રાત. મારું બેટું મારું મગજ કઈ કામ કરતું નથી. મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. તારે મગજ છે એમના વાતો કરું છું હું. બોલ. લા મંજુ ભાભી હા એક સવાલ એને મારા દિમાગમાં રખડે છે. તારે રોજ સવાલ હોય. પણ તમને જોયો ને એટલે મને સવાલ યાદ આવી ગયો. મને જો એટલે સવાલ યાદ આવે એમ. હા બહુ સારું બોલવા માંડ. તમે મહિનામાં કેટલી વાર હટાણું કરો છો? મહિનામાં રોયા એકવાર જવાનું હોય કઈ 10 વાર થોડું ખોટાણાની દુકાને જવાતું હોય છે. હાવ ખોટા છો ભાભી તમે, હાવ ખોટા. મને ક્યાં બળદિયા જેવા લાગે છે મારમાં તો ખરી. તમે મહિનામાં 2 વાર હટાણું કરો છો. કોણે કીધું તને? લે 4 દી પહેલા તમે મોહન ની દુકાન હટાણું કરવા ગયા તા હા ત્યારે હું ભેગો થયો તો ખબર હે? હા કાલે મારો ભાઈ ને તમે 2 જણા હટાણું કરવા જતા હતા. એલા કાલે હું ક્યાંય નથી ગઈ. કાલે ઘરે ને ઘરે હતી. તમે હા તો હા મારું બેટું કઈ વાત ગળા હેઠે ઉતરતી નથી. આ જો બીજી વાત યાદ આવી. કઈ કાલ તમારો 40 કિલો વજન હતો, આ 80 કિલો વજન કેમ થઈ ગયો? એલા મગજ છે કે નહીં? કા પડીને આવી તેનો એટલો ને એટલો જ વજન છે. આ વાત મારી બેટી ગળા હેઠે ઉતરતી નથી. કાલ વિપ્લો ની મને ભેગા થયા તો ઈ કોઈ બીજું હોય છે કદાચ. તને પાકું ખબર છે? મારા બાપ ને આમ પછી વિપુલ જ હતો. હા કેસરી કલર નો શર્ટ પહેર્યો તો, પહેરો તો હા શું લે. પણ હાડી આ નથી હો, હાડી ગુલાબી કલર ની હતી. એલા 3 દી થી તો નાઈ નથી હું. આમાં કપડા બદલાવાનો વેત મને ક્યાંથી આવે? તો ભાભી આ વિપુલ ભેગું ગુલાબી હાડી વાળું કોણ છે? મારો બેટો એમ કેતો હતો કે મારી બાયડી છે. શું કીધું? હા એલા કાંઈક હાસુ બોલ, કાંઈક હાસુ બોલ, કારણ કે મને એને મારા હમ ખાધા છે કે બીજું કોઈ નથી. એટલે હું ખોટા હમ ખાવ મારા બાપના? તો વિપુલ હું મારા ખોટા હમ ખાય? વિપુલ તમારે એને કાંઈક રાજ રમત રમે છે, કાંઈક ગોલમાલ કરે છે વિપુલ, મને એટલી ખબર છે. અને તારી વાત ખોટી નીકળશે તો? ધોકે ધોકે મને મારજો પછી, અને મારી વાત હાચી નીકળી તો તને ઇનામ આપી બસ. આ તો વાંધો નહીં, બસ મને ફોન કરજો કે વાત હાચી છે ખોટી છે. મારી પાસે ફોન ક્યાં? તો હું તમારા ઘરે રૂબરૂ પૂછવા આવીશ. બાકી આ વાત તો હું જાણીને જ રહીશ. હાથી કાંઈ વાંધો નહીં, હમણાં વિપુલ પાસે જઈશું. ઈ મને ભેગા થાય ને હા. તો બધી શોખવટ કરીશ. તપાસ કરજો પૂરેપૂરી. અને જો એ નહીં માને ને તો તને હું ભેગો કરાવીશ. કાંઈ વાંધો નહીં, અડધી રાતે મને બોલાવજો પછી. હા તો પાકું લે, હાથ જવા દે મને એની પાસે. હારું હાલો. આ એમ કે છે ગુલાબી હાડી વાળી 40 કિલો વજન વાળી, મારો તો 80 કિલો વજન. આ નવું કોણ આવ્યું હોય છે? આજ વિપુલ પાસે જવા દે. આજ એની ખેર નથી, બધુંય ચોખવટ કરી લેવી છે. હાથમાં આવ્યો હજી આવ્યા નહીં. ક્યાં ગયા હશે? આ તો આવે એટલો વારો કાઢી દેવાનો છે. ઓલે કાજલી કહેતી હતી કે 2 બાયું છે, 2 બાયું છે, મારે જોવું છે કોણ છે આજ તો ઈ. આવી ગયા એમ ને તમે? હા આવું તો પડે ને. લે ઘરે નો આવી તો ક્યાં આવી? કેમણા ગયા તા તમે? એ હમણાં જરા કામ બહુ જાજુ હતું હા, સમજ્યા, એટલે આ ફેરે કઈક વાર લાગી ગઈ થોડી. કેવું કામ તમે કરો છો? તમારે એટલું બધું કામ જાજુ હોય? હવે આ હમે વાળો શેઠ થયો ને, એવો ચીકણો માણા હે ને આવવા જ ન દે. હું એમ કહું મારે ઘરે જવું છે, ના રોકાવ 2-3 દી રોકાવ, આવવા જ ન દે. ખોટું બોલો માં ગામ આખામાં વાતું થાય છે કે વિપલાને 2 બાડી છે. કોણ છે બીજું? આ કેને કીધું? ગામ આખું વાતું કરે છે. હવે આ કોક બીજું હોય છે ને, મારું નામ ખોટું આવ્યું હોય છે. કોઈ બીજું છે જ નહીં, ગામના બધાય કહે છે. અરે ગામના ભલે વાતું કરતા, તને વિશ્વાસ નથી મારા ઉપર? વિશ્વાસ તો છે, પણ પછી કેટલો વિશ્વાસ મારે રાખવો? ગામના બધાય વાતું કરે છે. ભરોસો રાખ, હું એવો માણા નથી બાપા.
આ તમે જો કોક ની તમે વાતું લઈ લ્યો ને એ વાંધો પડે. આ ઘરમાં ડખા થાય. કોઈનો મનાય જ નહીં. આ જમાનો ખરાબ છે. એ તો માનવું પડે. ગામ આખું વાતું કરે તો માનવું ન પડે? તમે એકલા ને એક બાજુ ગામ છે. એ તારા ગામનું માનવાનું કે મારું માનવાનું? એ ગામનું માનવું પડે ન્યા. તને મારા ઉપર ભરોસો હે કે નહીં? ભરોસો તો મને તમારી પર ઘણો હતો, પણ હવે મારો ભરોસો તૂટી ગયો છે. અરે ભરોસો તું તોડમાં અને ગામની વાતું માઇનમાં. બરાબર? આમ જો આપણે બેને હારું પડે ને એટલે અમુક ફાઇટ મારવાવાળા હોય એનું મગજમાં નો લેવાય. હાલો હું તમારું માની લઉં, બરાબર? હા તો ખાવ મારા હામ હાલો લ્યો. તારા હામ લે એમ ન હાલે હો. તો મારા માથે હાથ મૂકીને કયો તારા હામ એમ. તારા હામ બસ. મારા હામ હા હાવ સાચું કહો છો તમે. હાવ સાચું કહું છું બસ. સારું લ્યો તો હવે આમ જોવો મારા વાલા વાલા વિપુલ, હું તમને એક વાત કહું છું. આ બોલ ને. ઈ તમારે માનવાની છે. અત્યાર સુધી મેં તમારું માન્યું છે. અરે તું કે ને ઈ માનું પછી ક્યાં વાત રહી. અત્યારે હવે હું તમને કહું ને એમ તમારે કરવાનું છે. આ બોલ ને. જો આજ સુધી તમે બહુ ડમ્ફોર ને બધું હાકી લીધું છે તમે, બરાબર? હા પણ હવે તમારે ક્યાંય જવાનું નથી. ઘરની બહાર પગ તમારે નથી મૂકવાનો હવે. પણ કામ ધંધે તો જવું પડશે ને. ના ના, આપણે ભગવાનના ઘરનું ઘણું દીધેલું છે. બેઠા બેઠા ખાવું તોય ખૂટશે નહીં. અને જેથી ખૂટી જાય ને તેથી બે માણસ હારે કામે જાવું પડે. તમને એકલા ક્યાંય નહીં જવા દઉં. પણ આપણે નહીં ખૂટે પણ હમે વાળાનું ખૂટી જાય પાછું. સામે વાળાનું ભલે ખૂટી જાય. હાલો તમે ઘરમાં અત્યારે હાલો. હે હાલો ઘરમાં કરો હાલો. તો રેવા દે ને હવે. ના ના, ઘરમાં હાલો હાલો. હાલો તું કે એમ બસ. વરી ઘરમાં નહીં આવ તને એમ થાય છે કે આને લફરું હશે બાયણે. ઈ તો મને મારે એવું કઈ છે જ નહીં ને પછી ક્યાં વાત. ન હોય. હાલો ઘરમાં હાલો. મારે ક્યાં કઈ બીવા જેવું છે. હાલો, ખોઈ જાઓ તમે હાલો. આને દગો દીધો. ક્યાં ગયો વિપુલ? બહાર નીકળ. કોનું કામ છે એરી તારે? કોનું કામ છે? તું આયા શું કરે? આ મારા ભાઈડાનું ઘર છે. તારો ભાઈનો કોણ? વિપુલ. એટલે તું મારા ભાઈડાને રાખીને બેઠી છો એમ? એ બોલતી બોલતી નહીં હો. તારા ભાઈડાને હું નથી રાખીને બેઠી. ઈ તો મારો ભાઈડો છે. એ હાલ હાલ મારી સોતા નામ નીચે. તારો ભાઈડો છે નો ઈ? તો મારો છે. મારો કાયદેસર લખાણ હારે એ કોર્ટમાં લગ્ન કર્યા. એ હું 4 ફેરા ફરીને આવી છું. એમને નથી આવી. 500 માણાની વચ્ચે આવી છું. એ 500 માણાની વચ્ચે ભલે ને તું આવી હોય પણ કોર્ટના કાયદેસર કાગળિયા મારી પાસે ઈ હાસા. તારું નહીં હાલે આયા કાઈ. કા નો હાલે? નો હાલે કાઈ તારું આયા. એમ હાલે નહીં. મારો ભાઈડો છે. તું રાખીને બેહીશો ઘરમાં હંતાડીને એમ? બોલમાં જાજુ બોલમાં હો. એ ચુડેલ જેવી હાલે હું નીકળીશો. એ ડાગલા જેવી કઈ બોલતી નહીં આયા હો. એ કૂતરી જેવી કૂતરી જેમ પડી ગઈ છો મારા ભાઈડા વાહે. જા ભોફીડી. આમ તો જો તારું કઈ આવે નહીં હો. તો તારું હું મારી હામું આવે હુકાઈ ગેલ. ભેગો હા કાઢી નાખી હું તને આગળ. હવે હું ઢીકો મારીશ ને તો મરી જાય મરી. તારે સાબિત કરવું છે એમ ને? હા મારે સાબિત કરવું છે આજે કોનો ભાઈડો છે તારો કે મારો એમ. તો મારે સાબિત કરશે. વિપુલ, એ વિપુલ, આય બહાર આવો તો. શું કોઈ આ હું કે છે? મહેમાન આવ્યું છે? આય આવો. હે આય વઈ આવો. ન્યા નહીં મારો ધણી છે. આય આવો. મારો ધણી છે. નહીં. મારો ધણી છે નહીં હો. નહીં મારો છે. બોલતી નહીં કાઈ. ઊભી રહી. નહીં મારો. ઊભી રહ્યો. આ મારો ધણી છે હો. ના ના મારો છે. એ મારો ધણી છે. મારો છે. મારો ધણી છે. એ હોવાર મારો છે. એ હાડી 17 વાર મારો છે. એ હાડી 19 વાર મારો છે. મારો ધણી છે. બંધાવ. કૂતરાના પેટીયું સોઈટ્યું છે. એક કામ કે છે તમારે સુવાસમાંથી નોખો કરી નાખો છે. એક કામ કરો સાકુ લઈ આવો ઘરમાંથી અને ઊભા ફાડિયા કરો. એક ફાડિયું તું લઈ જા, એક ફાડિયું તું લઈ જા એટલે તમારા જીવને નિરાશ થઈ જાય. લે કર જો. એને કાઈ પડી છે? આપણી બેની જિંદગી બગાડી છે. એને મરવાની પણ કાઈ પડી છે? આખી જિંદગીની બેની દેવાઈ ગઈ. આ તો તારી હાથી છે હો. મારી વાત કોઈની ખોટી જ ન હોય. આમ જો હું તને શું કહું, આપણી બેની જિંદગી તો બગડી છે પણ કાલ હમારે કોક ત્રીજીની આ જિંદગી બગાડશે. ઈ વાત તારી હાથી છે. તો એના કરતા આપણે બે આની જિંદગી બગાડી નાખીએ તો તો આ વાત જ ન થાય. મારીને મુઓ કરી નાખ. એવું કરી નાખીએ. એવું શું કામ કરવું છે? સમાધાન કરો.
હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરેશ ચારોલિયા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવણા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું ભોલો બાંભણિયા ઉર્ફે મંજુડી. હેલો મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ ઉર્ફે હમજુડી. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.